નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના દામાવાવ પાસે ટેમ્પામાં ભરીને લવાતા 30.63 લાખ રૂપિયાના દારૂ સાથે દામાવાવ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। દામાવાવ પાસે ટેમ્પામાં કંતાનના કોથળાની આડમાં ભરીને લઈ જવાતી 30.63 લાખની 11,700 નંગ દારૂની બોટલો સાથે 2 આરોપીઓને દામાવાવ પોલીસે દબોચી લીધા છે। ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકનો સ્ટાફ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના મનાવર, કુક્ષી, અલીરાજપુર, દેવગઢ બારિયા થઈ દામાવાવના માર્ગે સિમલિયા તરફ દારૂનો જથ્થો ટેમ્પામાં ભરીને લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે દામાવાવ ગામના વળાંક પાસે પીએસઆઈ પીએન ઝાલા અને ટીમ વોચમાં ગોઠવાઈ ગયા હતા ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો રોકી તપાસ કરતા ટેમ્પામાં કંતાનના કોથળા નીચે સંતાડવામાં આવેલ 325 પેટી દારૂ જેમાં 11,700 દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જે જોઈ અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ દારૂની કિંમત ગણતા 30.60 લાખ જેટલી કિંમત પોલીસે ગણી હતી અને દારૂના જથ્થા સાથે ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 40.73 લાખનો મુદ્દામાલ સાથે ઇન્દોર જિલ્લાના રાજેશ કમલ રાવત ચૌહાણ અને દિલીપ કમલ રાવત ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી। આમ દામાવાવ પોલીસને બહુ જ મોટી સફળતા મળી છે અને આંતરરાજ્ય દારૂ સપ્લાયની ચેનને તોડવાની અંદર મોટી સફળતા પ્રાપ્ત કરી છે।